જે આ વિડીયોના માધ્યમથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશેની વાત કરીશું। જે યોજના થકી ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। તો મિત્રો ચાલો આ યોજનાની માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ। 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે। જીવનમાં દરેક ક્ષેત્રો તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધી રહેલ છે, જેથી રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્ય ધરાવનાર યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ પણ થનાર છે। આ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખી વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવા માટે આ યોજનાની શરૂઆત રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે। તો મિત્રો હવે જાણીએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારશ્રીનો મુખ્ય હેતુ શું રહ્યો છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને સફળતા મેળવે। આપણે જાણીએ છીએ કે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે, જેથી વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે તે હેતુ માટે સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે કે મતલબ આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે। મિત્રો ધોરણ 10ની અંદર 50% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીને આ યોજનામાં લાભ મળવાપાત્ર રહેશે। જેમ કે જે વિદ્યાર્થી ધોરણ 10ની અંદર 50% કે તેથી વધુ માર્ક મેળવે છે અને ધોરણ 11ની અંદર જો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો જ તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જરૂરી છે। તો મિત્રો હવે જોઈએ આ યોજના હેઠળ લાભાર્થીને શું લાભ મળવાપાત્ર રહેશે। આ યોજનામાં લાભ લેતા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12માં કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો મિત્રો એ જોઈએ કે વિદ્યાર્થીને 25,000 રૂપિયાની સહાય કેવી રીતે તબક્કાવાર ચૂકવવામાં આવશે। આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 એમ કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આમ લાભાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12માં કુલ 20,000 ચૂકવવામાં આવશે, તેમજ બાકીના 5,000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી ચૂકવવામાં આવશે। આમ વિદ્યાર્થીને કુલ 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। તો મિત્રો હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કેવી રીતે કરવાની રહેશે। આ યોજના માટેની પ્રક્રિયા શાળા નિયામકશ્રી દ્વારા કરવામાં આવશે કે મિત્રો આ યોજનાની અરજી તમારે જાતે નથી કરવાની, તમારે સ્કૂલની અંદરથી કરી દેવામાં આવશે। આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું પોર્ટલ સરકારશ્રી દ્વારા બનવામાં આવશે। લાભાર્થીને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને જો વિદ્યાર્થીના વાલી હયાત ના હોય તો વિદ્યાર્થીના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે। ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે। લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે, જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે। જેમાં લાભાર્થીની હાજરી 80% નહીં થાય તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો જો તમે ધોરણ 11 અથવા તો 12ની અંદર પ્રવેશ મેળવો છો અને જો તમારી હાજરી 80% કરતાં ઓછી હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। રિપીટર વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ મળશે અને જો વિદ્યાર્થી બીજું કોઈ સ્કોલરશિપનો લાભ મેળવતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આઈ હોપ મિત્રો તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। તેમ છતાં પણ તમને આ યોજના બાબતે કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો। અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ મિત્રો, થેન્ક યુ વેરી મચ।